આપણે બધા ખુશી પાછળ ભાગીએ છીએ, પણ શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ખુશી કોઈ મેળવવાની વસ્તુ છે ખરી? ચાલો આજે આ જ સવાલની પાછળ જઈએ અને સારું લાગવા પર એક સાવ અલગ જ દૃષ્ટિકોણ સમજીએ. તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ, એક સાવ સીધા સવાલથી. શું સારું લાગવું એટલે કે ખુશ રહેવું એ કોઈ સિદ્ધિ છે? મતલબ કોઈ ટ્રોફી કે ડિગ્રી જેવું, જેને મેળવવા માટે મહેનત કરવી પડે? જરા વિચારો આના પર. હવે જુઓ, મોટાભાગના લોકો તો એવું જ માને છે કે હા, ખુશી એક સિદ્ધિ છે. પણ શું થાય જો આ આખી માન્યતા જ એક મોટી ગેરસમજ હોય? શું એવું બની શકે કે ખુશીને હાંસલ કરવાનો વિચાર જ આપણો સૌથી મોટો ભ્રમ છે? તો ચાલો આ જ ભ્રમની વાત કરીએ. આપણે એ માન્યતાને તોડવાની કોશિશ કરીશું કે ખુશી કોઈ બહારની વસ્તુમાં છે, જેનો આપણે આખી જિંદગી પીછો કરતા રહીએ છીએ, જેમ કે વધુ પૈસા, વધુ માન કે પછી કોઈ મોટી સફળતા. આપણી આખી વિચારવાની રીત જ કંઈક આવી હોય છે નહીં, કે જો મને પેલું પ્રમોશન મળી જાય ને તો હું ખુશ થઈ જઈશ, અથવા જો મારા લગ્ન થઈ જાય પછી તો બસ જીવનમાં આનંદ જ આનંદ. આપણી ખુશી હંમેશા કોઈને કોઈ શરત સાથે બંધાયેલી હોય છે, ભવિષ્યમાં ક્યાંક દૂર લટકતી હોય છે. પણ શું થાય જો આ આખું મોડેલ, આખી વિચારવાની રીત જ ખોટી હોય તો? અને એનો જવાબ છે ને, એ આપણા વિચાર કરતાં ક્યાંય વધુ નજીક છે. ક્યાં? આપણા પોતાના શરીરમાં જ. આ જે મૂળભૂત વિચાર છે ને, એને એક સરસ નામ અપાયું છે, સહેજ સ્વભાવ. એટલે કે આપણી કુદરતી, આપણી મૂળભૂત, એકદમ સહેલી અવસ્થા. એમ સમજો કે આ આપણું ડિફોલ્ટ સેટિંગ છે, જેની સાથે જ આપણે આ દુનિયામાં આવીએ છીએ. એક મિનિટ માટે આપણા શરીર વિશે જ વિચારો. શું કોઈને હૃદયને કહેવું પડે છે કે ભાઈ હવે ધબકજે? કે ફેફસાને યાદ કરાવવું પડે છે કે શ્વાસ લેવાનો છે? ના, બિલકુલ નહીં. આ બધું જ આપમેળે થાય છે, કોઈ પ્રયત્ન વગર. અને આ જ વાત સમજવા જેવી છે. સ્વાસ્થ્ય એટલે કે તંદુરસ્તી એ આપણા શરીરની કુદરતી અવસ્થા છે. એ એનું ડિફોલ્ટ સેટિંગ છે. બીમારી તો શું છે? એ તો એક કામચલાઉ ગડબડ છે, એક અકસ્માત જેવું. આપણે તંદુરસ્ત થવા માટે કંઈક નવું નથી કરતા. આપણે તો મૂળભૂત રીતે તંદુરસ્ત જ છીએ. આપણે ફક્ત બીમારીનું જે કારણ હોય છે ને, એને દૂર કરીએ છીએ, બસ. તો અહીં સવાલ એ થાય કે જો આ નિયમ આપણા શરીર પર લાગુ પડતો હોય, તો શું એ આપણા મન પર પણ લાગુ પડી શકે? ચાલો આપણા જે મૂળભૂત માનસિક સોફ્ટવેર છે ને, એને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણા આ મૂળ સ્વભાવનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ કયું ખબર છે? એક નાનકડું બાળક. ક્યારે કોઈ નાના બાળકને જોયું છે? એને ખુશ રહેવા માટે કોઈ કારણ જોઈએ? બિલકુલ નહીં. એ તો બસ એમ જ ખુશ હોય છે. એનો આનંદ એકદમ સહજ હોય છે, કુદરતી, કોઈ પણ શરત વગરનો. આના પરથી એક વાત સાવ સાફ થઈ જાય છે. આનંદ અને શાંતિ એ કોઈ એવી વસ્તુઓ નથી જેને આપણે બહારથી ડાઉનલોડ કરવાની હોય. ના, એ તો આપણું મૂળભૂત સોફ્ટવેર છે, આપણું ફેક્ટરી સેટિંગ, જે જન્મથી જ આપણી અંદર ઇન્સ્ટોલ થયેલું આવે છે. પણ પછી તરત જ મનમાં એક સવાલ આવે, અને એ બિલકુલ સાચો સવાલ છે, કે ભાઈ જો આનંદ અને શાંતિ આપણા ડિફોલ્ટ સેટિંગ્સ છે, તો પછી આપણે મોટાભાગનો સમય તણાવમાં, ચિંતામાં અને દુઃખમાં કેમ રહીએ છીએ? ગયું ક્યાં આપણે એ ઓરિજિનલ સોફ્ટવેર? જવાબ એ છે કે એ ક્યાંય નથી ગયું. એ તો બસ ઢંકાઈ ગયું છે. ચાલો હવે એ જ અવરોધોની વાત કરીએ, એ ધૂળની વાત કરીએ, જે આપણા કુદરતી આનંદ પર એક પડદાની જેમ છવાઈ ગઈ છે. આને સમજવા માટે છે ને, એક અરીસાનું ઉદાહરણ બહુ સરસ છે. માની લો કે આપણું મન મૂળભૂત રીતે એકદમ સાફ, ચમકતા અરીસા જેવું છે. શાંત, સ્પષ્ટ. હવે તણાવ, ચિંતા, નેગેટિવ વિચારો, આ બધું શું છે? એ બસ એ અરીસા પર જામેલી ધૂળ છે. અરીસો તૂટી નથી ગયો કે ખરાબ નથી થઈ ગયો. એ તો બસ ગંદો થયો છે. અને અહીંયા જ આખી વાત બદલાઈ જાય છે. આપણો ધ્યેય કોઈ નવી શાંતિ બનાવવાનો કે ઉમેરવાનો છે જ નહીં. અરીસાનું કામ તો પ્રતિબિંબ બતાવવાનું જ છે, એ એનો સ્વભાવ છે. આપણું કામ ફક્ત એક જ છે, એના પર જામેલી ધૂળને સાફ કરવાનું. જેવી ધૂળ સાફ થશે, શાંતિ તો આપોઆપ દેખાવા લાગશે. હજુ એક બીજું ઉદાહરણ લઈએ, જે આ વાતને એકદમ સ્પષ્ટ કરી દેશે. માની લો કે એક રૂમમાં બહુ જ ઘોંઘાટ થઈ રહ્યો છે, તો શું એમાં શાંતિ ઉમેરી શકાય? ના, એ શક્ય જ નથી. શું કરવું પડે? બસ જે ઘોંઘાટનો સ્ત્રોત છે એને બંધ કરી દો. શાંતિ તો ત્યાં જ હતી, એ પાછી આવી જશે. ખુશીનું પણ બસ આવું જ છે. તો આ માનસિક ઘોંઘાટ એટલે શું? આ ધૂળ એટલે શું? વેલ,
એ છે આપણો રોજિંદો તણાવ, ટેન્શન, ભવિષ્યની સતત ચિંતાઓ, આપણી ક્યારેય ન પૂરી થતી ઈચ્છાઓ અને અંદર ઊંડે ક્યાંક છુપાયેલો ડર. આ બધી વસ્તુઓ જ છે જે આપણા મૂળ આનંદી સ્વભાવ પર છવાઈ જાય. તો પછી આ બધાનો ઉકેલ શું કરવાનું? ઉકેલ કોઈ નવી જગ્યાએ પહોંચવાનો નથી. ઉકેલ છે બસ ઘરે પાછા ફરવાનો, આપણા પોતાના સાચા સ્વભાવમાં. એટલે જ કહેવાય છે કે આ યાત્રા બહારની દુનિયાની નથી પણ અંદરની છે. આખી ચર્ચાનો સાર જો કાઢીએ ને તો બસ આ 2 સરળ સ્ટેપ્સમાં આવી જાય છે. પહેલું, બહારની દુનિયામાં બજારમાં ખુશી શોધવાનું, એનો પીછો કરવાનું બંધ કરી દો. પછી એ પૈસા હોય, કોઈ પદ હોય કે સંબંધો. અને બીજું, અંદરની તરફ જુઓ અને આ જે માનસિક ઘોંઘાટ છે, તણાવ, ચિંતા, ડર, એને શાંતિથી દૂર કરો. બસ એ ધૂળને સાફ કરો. આ વિચાર ખરેખર બહુ ઊંડો છે. આ કોઈ સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ નથી કે જ્યાં આપણે આપણી જાતને બદલીને કોઈક વધુ સારા વ્યક્તિ બનવાનું છે. ના, આ તો સેલ્ફ ડિસ્કવરી છે. ફક્ત એ યાદ કરવાની વાત છે કે આપણે મૂળભૂત રીતે કોણ છીએ, આનંદ અને શાંતિનું જ એક સ્વરૂપ. તો અંતિમ સંદેશ એકદમ સરળ છે. ભાગદોડ બંધ કરો, થોડો આરામ કરો. ખુશ થવા માટે કશું જ મેળવવાની જરૂર નથી. આપણે જેવા પણ છીએ, જ્યાં પણ છીએ, આ જ ક્ષણે આપણે સંપૂર્ણ છીએ. આનંદ તો પહેલેથી જ અંદર છે. બસ એ ધૂળ સાફ થાય એની રાહ જોઈ રહ્યો છે.